છોટાઉદેપુર જિલ્લાના સાંખેડા તાલુકામાં સંખેડામાં સરકારી દવાખાનામાં 24 કલાક ઇમરજન્સી સેવા આરોગ્ય સારવાર મળશે તેવા દાવા કરતું બોર્ડ ખાલી શોભાના ગાંઠિયા સમાન। સંખેડામાં આવેલી રેફરલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંખેડામાં ડોક્ટરની ગેરહાજરી તારીખ 26/8/2024ના રોજ રાત્રે સારવાર માટે ગયેલ એક દર્દી અને તેના પરિવાર સાથે આરોગ્ય કેન્દ્ર સંખેડાના કર્મચારીઓની મનમાની કરતો વિડીયો વાયરલ થયો। વિડીયોમાં સંભળાય છે કે તું વિડીયો કેમ ઉતારે છે, બહાર બોર્ડ મારેલ છે કે ફોટોગ્રાફી કરવી નહીં। આ બોર્ડ કોના બચાવ માટે કરવામાં આવ્યું હશે, ડોક્ટર કે સ્ટાફના બચાવ માટે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। થોડા સમય પહેલા પણ એક દર્દી સાથે સરકારી ડોક્ટર દ્વારા આ જ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હતું। આવા કર્મચારીઓ સામે તંત્ર પગલાં ક્યારે ભરશે, આ વાત લોકમુખે ચર્ચા ચાલી રહી છે। આવો જુઓ જે દર્દીને લઈ ગયેલ એ વખતે શું હકીકત બની, એ વિશે શું કહી રહ્યા છે દર્દીના ભાઈ। બ્યુરો રિપોર્ટ પ્રશાંત પરમાર, સંખેડા। संखेड़ा रेफरेंस हम सरकारी में गया था राते 10 साढ़े 10 वागे। तो मारा बा था, मारा नानो भाई तो मारी गाड़ी में लेंगे गया था। तो मेरा पिछली बार तो आराम करे वो बार पीछे पूछूँ तो डॉक्टर क्या थे, तो पीछे जैसा बोले मैंने ऑडिशन भी डायरेक्ट सिस्टर डालनी मैंने, तो लापरवाही थोड़ी चलती हुई। डॉक्टर स्थल पर हाजिर था? डॉक्टर कोई હતું જ નહીં આગળ। તમારી સાથે શું બનાવ બનાવ એટલે સારવાર કંઈ કરતા નતા, એટલું મેં પૂછ્યું, મેં કીધું ડૉક્ટર ક્યાં છે, જैसा वैसा ताकि दादागिरी नहीं करने वीडियो में उतारવાનો એવું તેવું બોલના મેં એ લોકો અમુક વિડીયો તો ઉતરશે જ ને પછી મારા બોલવું પડ્યું। તમારું નામ શું? મારું નામ બારિયા મહેન્દ્ર વિઠ્ઠલ, ગામ દામાપુરા। કેટલા ટાઈમથી થાય છે? 3 દિવસ છે। હા તો પછી તમે 3 દિવસમાં એક દિવસ બતાવવા નહીં આવે અહીંયા? ના ના, ખાનગી દવાખાનામાં ગયા હતા। હા તો આજે સવારે ઓપીડી ચાલુ હતી, અત્યારે કોઈ ઓપીડી છે નહીં, બરાબર? રાત્રે અને રાત્રે ઇમરજન્સી કેસો દેખવામાં આવે, ઓપીડી વાળા કેસ દેખવામાં નહીં આવતા અમારે, એટલે બરાબર છે। દાદાગીરી નહીં કરવાની અહીંયા આવીને। દાદાગીરી કોણ કરે? આ સિસ્ટર્સ હોય, બરાબર, એવી તમારી સેવા જ કરે છે। તો પણ તમે સેવા ના કરી ના કહી દો, વિડિયો ચાલુ કર્યો છે મને ખબર છે, કરું ચાલુ જ છે, તમે ના સેવા કરી ના કહી દો, બરાબર? મેં ના નહીં પાડી, તમારે મેં ના નહીં પાડી, દાદાગીરી ડોક્ટરને ખાલી પૂછું, મેં દાદાગીરી નહીં કરી, મેં દાદાગીરી નહીં કરી, મેં ડોક્ટર ક્યાં છે? મારી વાત સાંભળો, મારી વાત અત્યારે છે ને ઓપીડી પેશન્ટની સેવાનો ઇમરજન્સી હોય એ લોકોની સેવા થતી હોય, એટલે આ કાંઈ આ ઇમરજન્સી નથી, આ પછી ચલાતો નથી, મારો ભાઈ છે અગો। હવે તમે મને કમ્પ્લેન હું આપી? મેં મેડમને શું કીધું? તાવ આવે છે, શરદી ખાંસી ચલાતું નથી, ચલાતું નથી, મારી આ મારી માં છે, મારી મમ્મી છે હોય અને મારો ભાઈ છે। મેં બેનને શું કીધું? ડૉક્ટર ક્યાં છે? બીજું હું મેં બોલો, તમે બોલો, છે વિડીયો છે મારી જોડે, એ બી વિડીયો છે। ફોટાને વિડિયો કરવાનું અહીંયા બહાર જ લખેલું છે, તમે ના એટલે તમારે ના સેવા કરો તો ના કરશો। પહેલા મારી વાત સાંભળો, અમારા હોસ્પિટલના રૂલ્સ રેગ્યુલેશન હોય ને અહીંયા ઘડી, એટલે મેં મેડમને શું પૂછ્યું? વિડીયો પહેલાં નહોતો, વિડિયો અને ફોટાને બનાય છે મિત્રો, પોતાની વાત ના કરશો। બરાબર? મેં મેડમને શું પૂછ્યું? મારો ભાઈ ઓફ થઈ ગયો છે અહીંયા, આજે 15 દિવસ બતાવું વિડીયો, મારો ભાઈ અહીંયા 8 કલાક પર ઓફ થઈ ગયો છે, મારો ભાઈ આજે 15 દિવસ નહીં થયા, બતાવો વિડીયો। ખાલી મેડમને શું પૂછ્યું? મેં મેડમ કાકા વાત સાંભળો, મેં કાકાને શું પૂછ્યું? એવું નહીં, મેં છોકરાને મેં પહેલા જ મોકલ્યો, મેં પૂછ્યું ખાલી મેં ડૉક્ટર ક્યાં છે એવું મેં ખાલી સાહેબ આવી કે મેં એટલું જ પૂછ્યું ખાલી। સમજુ માણસો ના ના, મેં એટલું પૂછ્યું, મારો ભાઈ